બોટાદ જિલ્લાના ગઢડામાં 77મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું. પરેડ નિહાળી. હેરાપરા રોડ, ગઢડા. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી રીવાબા જાડેજાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શિસ્તબદ્ધ રીતે કદમતાળ મિલાવી રહેલા પોલીસ જવાનોએ ઉપસ્થિત રહેલા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત રહેલા નાગરિકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા. આ ઉપરાંત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી સુરેશભાઈ ગોધાણી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટ બાય રોહિત આર જતાપરા, દીવ મિરર ન્યૂઝ. હરિકુંડ, ગેલો નદી, સ્મૃતિ મંદિર, ભક્તિબાગ કે પછી અનેક ધર્મશાળાઓ આજે પણ ગઢડાના સમૃદ્ધ ઇતિહાસ અને આધ્યાત્મિક વારસાની ઝાંખી કરાવે છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કહું તો ગઢડો મારું અને હું ગઢડાનો. આ ધરતી પ્રત્યેકની તેમની અનન્ય પ્રીતિ અમર બની રહી છે. આજે આપણે સૌ ગૌરવભેર ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ આપણને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. આ પાવન અવસરે ગુજરાત રાજ્ય તથા બોટાદ જિલ્લા રજૂ કરવાનું ગૌરવ અનુભવું છું. સુશાસન અને ડિજિટલ પ્રકલ્પોની વાત કરીએ તો રાષ્ટ્ર એકતાના પ્રતીક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લામાં ભવ્ય એકતા માર્ચનું આયોજન થયું, જેને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ મજબૂત કર્યો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકાસ કાર્યો, લોક સેવાની યોજનાઓ અને જનસંપર્ક કાર્યક્રમો દ્વારા જનતા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી. ડિજિટલ યુગમાં માહિતી અને સંવાદના એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. આપણને બધાને ખબર છે કે વર્ષ 2025માં વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા. આ ગીત માત્ર કાવ્ય નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા ચળવળનું પ્રાણ તત્વ રહ્યું છે. આ અવસરે સમગ્ર ગુજરાતમાં સામૂહિક ગાન, યુવા કાર્યક્રમો અને સ્વદેશી અભિયાન દ્વારા રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવામાં આવી. આ ઉપરાંત જનનાયક ભગવાન બિરસા મુંડાજીની સ્મૃતિમાં વર્ષ 2025ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના ડેડિયાપાડા ખાતે 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટેનું મજબૂત પગલું છે. આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, માર્ગ, પાણી, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાઈ. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ અંતર્ગત સુશાસન સપ્તાહ યોજાયો. આ સપ્તાહ દરમિયાન 5,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે સરકારની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો દાખલો છે. આ ઉપરાંત હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત એટલે કે રોકાણ, રોજગાર અને ઉદ્યોગ વિકાસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્ષ 2003માં આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરતા જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું બીજ રોપ્યું હતું, તે આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે. વૈશ્વિક રોકાણકારોમાં લોકપ્રિય બનેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં